વડોદરામાં ભાજપના નગરસેવકોએ નિયમના ધજાગરા ઉડાવ્યા. તળાવમાં લાઈફ જેકેટ વગર તરાપામાં ચડી ફોટોશૂટ કર્યું. વોર્ડ નંબર 8ના કાઉન્સિલર્સ અજય ડાભી, કેતન પટેલનું ફોટોશૂટ. સુરક્ષાને શિખામણ આપનારાઓએ પોતે ઉલ્લંઘન કર્યું. તેમની સાથે અન્ય યુવકો પણ લાઈફ જેકેટ વગર ફોટો પડાવી રહ્યા દેખાઈ રહ્યા છે. દશામાં વિસર્જન દરમિયાન ગોરવા તળાવના દ્રશ્યો સામે આવ્યા. આજ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકુર ફોનલાઈન પર જોડાયા છે. અમિત, શું વધુ વિગત? જુઓ, ગઈકાલે જે રીતે વડોદરામાં દશામાં વિસર્જન થયું, ખૂબ ઉત્સાહપૂર્વક માતાજીને વિદાય આપવામાં આવી, પરંતુ આ દરમિયાન કેટલીક જગ્યાએ નિયમોના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા. સામાન્ય રીતે જે પાણીમાં ઘટેલી કેટલીક ઘટનાઓ છે પાછલા સમયમાં, તેને લઈને તંત્ર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા લાઈફ જેકેટ વગર કોઈ પણ જળાશયમાં ઉતરવાની સખત ફરમાઈ છે. તેમ છતાં દશામા વિસર્જન વખતે વડોદરાના વોર્ડ નંબર 8માં ગોરવા જે દશામાનું તળાવ આવેલું છે ત્યાં દશામાનું વિસર્જન થઈ રહ્યું હતું. તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના જે કાઉન્સિલરો છે અજય ડાભી અને કેતન પટેલ, બંને લાઈફ જેકેટ વગર જ તળાવમાં તરાપામાં બેસી ગયા હતા અને તેમને દશામાની પ્રતિમા સાથે ફોટો શૂટ કરાવ્યું હતું. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાઉન્સિલરો જ્યારે આ રીતે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ફોટો પડાવીને પોતાના સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. એ જ રીતે અજય ડાભી અને કેતન પટેલે પણ ફોટો શૂટ કરાવ્યું હતું, પરંતુ આ દરમિયાન તેઓ એ ભૂલી ગયા હતા કે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. લાઈફ જેકેટ વગર કોઈ પણ જળાશયમાં આ રીતે ઉતરાય નહીં, પરંતુ તેમ છતાં શિસ્તની પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીના બંને નગરસેવકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા અને તેમની આજુબાજુ જે બીજા તરવૈયાઓ યુવકો હતા તેમને લાઈફ જેકેટ પહેરેલા હતા, પરંતુ આ બંને નગરસેવકો અને તેમની સાથેના એક બે કાર્યકરોએ લાઈફ જેકેટ પહેર્યા વગર જ તરાપામાં બેસી ગયા અને તળાવમાં ગયા અને નિયમોના ધજાગરા ઉડાવ્યા. હવે તેમનો આ જે વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે કહેવાતી શિસ્તની પાર્ટી છે તેના બંને નગરસેવકો ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. જી અમિત, આભાર.